સ્ટાર્ટ. ચલો આજે આપણે રાજુનું ખેતર પાઠમાં બીજની વાવણી સમજવાની છે. રાજુએ કયા બીજની વાવણી કરેલી છે એના પપ્પાએ? ડુંગળી. અત્યારે આપણે શાની વાવણી ચાલે છે? ઘઉંની. તો બીજની વાવણી અલગ અલગ રીતે થાય છે. હળ દ્વારા. એટલે આપણે શું કરીએ છીએ ખેતરમાં? બળદને હળ લઈ અને આવી ઓરણી હોય. શું હોય? ઓરણી. આપણે બીજ એક એક આમ કરી નાખીએ છીએ એટલે બીજ અહીંયા આગળ ધીરે ધીરે એક એમ જમીનની અંદર પડે છે. આમ આપણે ખેતરમાં હળ દ્વારા હળની પાછળ ઓરણી બાંધે એટલે નીચે જમીનમાં શું થાય? આમ ખાડો થતો જાય ઓરણીથી શું પડે? અંદર બીજ પડે. બીજ ક્યાં જાય છે? જમીનની અંદર જાય છે. જમીનની અંદર લટાય છે પછી શું થાય છે? અંકુરિત થાય છે. અને અમુક બીજ આપણે શું કરીએ છીએ? તગારામાં લઈ આમ છૂટા નાખીએ છીએ ખેતરમાં. એવી રીતે અમુક છૂટા વાવે છે. આ બીજ કેવી રીતે વાવેલા છે? છૂટા. કેવી રીતે વાવેલા છે? છૂટા. આપણે શાનો ઉપયોગ કર્યો છે? હળનો. શાનો ઉપયોગ કર્યો? હવે તો લોકો શું કરે છે? ટ્રેક્ટરની પાછળ આવી ઓરડી બાંધી દે છે અને ઉપરથી ડાયરેક્ટ અનાજ પડે છે. એક એમ સળંગ ચાસમાં પડતું જાય છે. પછી ઉપર સમાર ફેરવી દે અને પાણી મૂકે એટલે શું થાય? ધીરે ધીરે બીજનો અંકુર થાય આવો. પછી થોડું મોટું થાય. પછી આનાથી થોડું મોટું થાય. પછી થોડા દિવસે શું થાય? એના પાન નીકળવા માંડે. શું નીકળવા માંડે? પાન નીકળવા માંડે. અને પછી આજુબાજુ આપણે ખેતરમાં ઘઉં વાવ્યા હોય તો ઘઉંની આજુબાજુ બીજા નાના છોડ પણ ઊગી નીકળે છે. શું ઊગી નીકળે છે? છોડ પણ ઊગી નીકળે છે. એ પાક સિવાયના વધારાના જે છોડ ઊગી નીકળે છે એને શું કહેવાય? શું કહેવાય? નીંદણ. શું કહેવાય? નીંદણ. આપણે ઘઉં રોપ્યા છે અને આગળ ઘઉંનો છોડ ઉગ્યો છે એની જોડે નાના બધા ઘાસ ઉગ્યા છે. શું ઉગ્યું છે? ઘાસ ઉગ્યું છે અને શું કહેવાય? નીંદણ. શું કહેવાય? નીંદણ છે એ પાક કરતા વધારાનું ઘાસ છે. આ પાક સિવાયના જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે નાનું એને શું કહેવાય? નીંદણની વ્યાખ્યા શું થઈ? ખેતરમાં પાક સિવાયના બિનજરૂરી ઘાસને શું કહેવાય? નીંદણનો શું કરીએ છીએ? નાશ કરીએ છીએ. ઉપાડી નાખીએ છીએ ને નીંદણ. ખેતરમાં પાક સિવાયના જે બધા ઘાસ ઉગી નીકળે છે એને આપણે શું કરીએ છીએ? ઉપાડી નાખીએ છીએ. કેમ ઉપાડી નાખીએ? એ પાકનો વિકાસ થવા દેતો નથી. અહીંયા આપણે જમીન ખેતરમાં પાણી મૂકીએ છીએ તો આ બધા શું કરે છે? જમીનમાંથી પાણીને ચૂસી લે છે એટલે છોડને પૂરતા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો મળતા નથી. એટલે શું થાય છે? છોડનો વિકાસ થતો અટકી જાય છે. એટલે આપણે શું કરીએ છીએ? નીંદણને